તો મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં। તો મિત્રો ફાઇનલી આપણે બ્લોગ ચાલુ કરી દીધું છે, તો જોવા માટે કન્ટિન્યુ બના રહ્યો। તો મિત્રો આપણે જઈશું ઘોડી હાંકવા, અને અનિકભાઈ ત્યાંથી ગંગાને લઈને આવે સમુદભાઈ વાળી ઘોડીને, આપણે આપણી કાજલને લઈને જઈશું। તો મિત્રો આપણી ભૂરી હમણાં આરામમાં છે, હોઈ ગઈ છે। તો મિત્રો આપણે નકરી ગયા છીએ, જાય છીએ અનિપભાઈના ઘરે। અનિપભાઈ પણ ઘોડી લેવા ગયા છે સમુદભાઈ વાળી, તો જોવા માટે કન્ટિન્યુ બન્યા રહ્યો। મિત્રો આપણે અનિપભાઈના ઘર પાસે પગી ગયા છીએ। અનિપભાઈ હજી ઘોડી લેવા ગયા છે, હજી આવવામાં વાર લાગશે થોડી, એટલે આપણે એના ઘર પાસે બેઠા છીએ। તો મિત્રો અનિપભાઈ પણ આવી ગયા છે, અને સબ્બીર બાપુ ને જતીનભાઈ આવી ગયા છે। તો મિત્રો અનિપભાઈ ઘોડીને ડિસ્કા કરાવે છે, હજી તો ટ્રેનિંગ ચાલુ છે। તો મિત્રો સબ્બીર બાપુ આવી ગયા। કેમ છે સબ્બીર બાપુ, બહુ વાર લગાડી તમે? તો મિત્રો આપણે નકરી ગયા છીએ, જાય છીએ હવે ભૂખી બાજુ, તો જોવા માટે કન્ટિન્યુ બન્યા રહ્યો। અરે અરે પ્રાઇવેટ ઘોડો લઈને આવ્યો ઓલો ખટારો આયા પડે નહીં ઓલા ને તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ। જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઈક કરવાનું ન ભૂલતા। તો મિત્રો આપણે ઘોડીને નવરાવી દીધી છે, એનું બ્લોગ શૂટિંગ ન કરી શકો કેમ કે શૂટ કરવા વાળો કોઈ હતો નહીં। હું તમારતો તો કોઈ શૂટ કરવા વાળો હતો ને, એટલે શૂટ ન કરી। તો મિત્રો આ છે આપણા બકરા, આ ગીદેડી છે, આ બકરી છે, એક બીજી પણ ગીદેડી છે। તો મિત્રો આપણે આવી ગયા આપણા બીજા વાડે, આ છે આપણી ગાયું હવે। તો મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને સપોર્ટ કરો।